જય માતાજી મિત્રો. તો જો આજે બકાલું કાંઈ નહોતું અને શનિવાર છે તો છોકરા ઘરે છે, તો આજે આપણે બનાવી નાખશું દાળ ભાત. તો દાળ ને બટેટા અને ભાત બાફવા મૂકી દીધા છે. તો આપણે મસાલો સુધારવા બેવું છે, તો એના માટે પહેલા આપણે લઈ આવશું લીમડો વઘારવા. લીમડો તો બાજુમાં જ છે એટલે પહેલા લઈ આવશું. લીમડો જો આપણે આખે પણ નથી લેવા જવાનું, આપણા ઘરે જ લીમડો છે. આપણે લીમડો લઈ અને મસાલો સુધારવા બેસી જઈશું. હવે આપણે બધું જ મસાલાને સુધારી લઈશું, કેમ કે દાળ ભાત બફાય ત્યાં લગીમાં આપણે મસાલાને તૈયાર કરી લેવાનો છે. તો બન્યા રહેજો વિડીયોમાં. તો આપણે મસાલો જ સુધારાઈ જશે અને ભાત પણ બની ગયા છે. તો હવે આપણે જોઈ લઈશું બટેટા ને દાળ બફાઈ ગઈ કે નહીં. આપણા બટેટા પણ બફાઈ ગયા છે અને દાળ પણ બફાઈ ગઈ. તો આપણે બટેટા અને દાળ પછી વઘારી લેશું બે. આ લોકોને શું છે, સિંધીને હાલતું ખાવાનું. આપણે બાવીને જ રામાયણ છે આ બધી કરવાની. કા હાથબીનને કેવું સારું સિંધીને હાલતા ખાવાનું. આ બનાવી નાખશું, પણ બનાવવું એને ખબર છે ને. જો આપણા ભાત, પાપડ, બટેટા અને દાળ એ તો તૈયાર થઈ ગયું છે. તો આ લોકો કેવી પળોજણ લાવ્યા છે કે મમ્મી ખાડા લાપસી બનાવો. તો આપણે ખાડા લાપસી પણ હારવાર બનાવી નાખશું. જો ખાડા લાપસી બનાવતા વાર નથી લાગતી. કેવી રીતની બનાવું છું ને એ જોજો. જો આપણી દાળ ઉકળી ગઈ છે ને એટલે આપણે નીચે ઉતારીને ખાડા લાપસી બનાવવા માટે આપણે ઊનું પાણી મૂકી દઈશું. એક સાઈડ ઊનું પાણી મૂકીને એક સાઈડ આપણે ખાડા લાપસીને શેકી લઈશું. એટલે આપણી ખાડા લાપસી ફટાફટ બની જાય. તો આપણે ઘી લઈ લઈશું. ઘી ગરમ થાય ને પછી આપણે આને શેકી લેવાનું. જો આપણું ઘી ગરમ થઈ ગયું છે ને તો આપણે એક વાટકો ખાડા લાપસી લઈ લઈશું. ઘી ગરમ થાય એટલે એમાં નાખી દઈશું. આવી રીતની બધી જ લાપસી ફૂટી જાય ને ત્યાં લગી આપણે શેકાવા દેવાની. પછી લાપસીને ફૂટવા દેવાની. ઉપર આપણી લાપસી બફાઈ નહીં કોઈ રીતે. 3 થી 4 મિનિટ લગી આપણે આમ શેકી લઈશું. ત્યાં લગીમાં આપણું ઊનું પાણી પણ થઈ જાય. ઊનું પાણી આપણે ખાડા લાપસીમાં નાખવી ને તો ઝટ આપણી ખાડા લાપસી બફાઈ જાય. ટાઢું નાખવી તો ઉકળતા થોડીક વાર લાગે એટલે આપણે ગરમ કરી લેવાનું છે. બે કામ આપણું ફટાફટ થઈ જાય. ગરમ પાણી પણ થઈ જાય અને લાપસી પણ શેકાય. તો છોકરા સીંધે ને તે થોડીક આળા બહુ ચડે, પણ આમ મજા આવે. કા રાંધવાની અલગ અલગ નાખનું રાંધવાની મજા આવે. છોકરા ઘરેથી એકલા હોય તે ગમે નહીં આપણને. છોકરા હોય તો અવનવું રાંધવી, નકર તો આપણે કાંઈ રાંધવાનું હોય નહીં. ખાધું શાક રોટલા બનાવી નાખવાનું હોય. આજે તો આપણે આ બનાવ્યું છે, પણ હજી કાલનું હોતે વિચારવાનું છે. કાલે હું રાંધશું. કાલ તો રવિવાર છે તો આખો દી કરે. આજ તો અડધો ટક જ ઘરે હોય એટલે કાલનું તો આપણે અગાઉ વિચારી લેવાનું. રાતે ઉતા હોય ને ત્યારે વિચારવાનું કે કાલે હું રાંધશું. તો આપણી ખાડા લાપસી એકદમ ફૂટી ગઈ છે. તો આપણે આ ગરમ પાણી પણ થઈ ગયું છે, એને આપણે આની અંદર નાખી દેવાનું. હવે આ પાણી બળે ને ત્યાં લગી આપણે એને ધીમે ધીમે હાથે કારેક કારેક હલાવતી રહેવાની છે. એટલે આપણે ખાડા લાપસી એકદમ સરસ બફાઈ જાય. બની જાય ને એટલે હું તમને બતાવીશ. જો આપણા લાપસીમાં પાણી તો બધું બળી ગયું છે, તો એમાં આપણે ખાંડ નાખી દઈશું. જો તમને જેવી ગળી ભાવતી હોય ને એ રીતની ખાંડ નાખવાની છે. આપણે ખાંડ નાખીને આ રીતની આપણે હલાવી લેવાની. તો ખાંડનું પાણી બળે ને ત્યાં લગી આમ હલાવી ખાંડ ઓગળે ત્યાં લગી જ આપણે રેવા દેવાની છે.
જો આપણી લાપસી થઈ ગઈ છે તૈયાર. તો જો આપણા દાળ ભાત, બટેટા, પાપડ અને લાપસી તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે બેસવાનો છે જમવા. જો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.